મિત્રો વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત। મિત્રો, તાજેતરમાં વર્ષ 2018નો 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર અંગ્રેજી ભાષાના જાણીતા સાહિત્યકાર અમિતાવ ઘોષને એનાયત થયો। ત્યારે મિત્રો આપણે આ એક વિગત આવી છે કરંટ અફેર્સની, ત્યારે એની સાથે અનેક પ્રકારનું જીકે જોડાયેલું છે અને તે દરેક બાબત વિશે આપણને થોડી ઝીણવટભરી માહિતી હોવી જરૂરી છે। તો આપણે તેના વિશે વાત કરીએ કે વર્ષ 2018ના આ જ્ઞાનપીઠ પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા, કે તેની અધ્યક્ષતા કોણે કરી, કે કોણે પસંદગી સમિતિની અધ્યક્ષતા કરી, જેણે અમિતાવ ઘોષનું નામ આપ્યું અને તેઓને આ વર્ષ 2018નો 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો। તો આ પુરસ્કાર પસંદગી સમિતિની અધ્યક્ષતા કરી હતી પ્રતિભા રાયે। તેની સાથે સાથે જ આપણે યાદ કરીએ તો અમિતાવ ઘોષ છે તેમણે વર્ષ 1986ની અંદર પ્રથમ નવલકથા લખી, એટલે કે અમિતાવ ઘોષની પ્રથમ નવલકથા કઈ છે તો આપણે ખાસ યાદ કરીએ ધ સર્કલ ઓફ રીઝન। તેની સાથે સાથે અમિતાવ ઘોષની વર્ષ 1988ની અંદર એક અન્ય નવલકથા જાહેર થઈ જેનું નામ છે ધ શેડો લાઇન્સ। આ બંને કૃતિ અને બંને નવલકથાઓને ખાસ આપણે યાદ કરવી પડશે। આપણે આમ તો અમિતાવ ઘોષને નવલકથાના સાહિત્ય સ્વરૂપ માટે પણ ઓળખીએ છીએ। તેની સાથે સાથે અમિતાવ ઘોષે અનેક નવલકથાઓ લખી છે, જેમાં આપણે વાત કરીએ તો ધ કલકત્તા ક્રોમોસોમ, ધ ગ્લાસ પેલેસ, ધ હંગ્રી ટાઇડ। તેવી જ રીતે મિત્રો ખાસ યાદ રાખીએ કે તેમની 3 ભાગ છે કૃતિના, જેનું એક કૃતિનું પ્રથમ કૃતિનું નામ છે સી ઓફ પોપીસ। તેવી જ રીતે તેમની બીજી અને કૃતિના ભાગનું જ નામ છે રિવર ઓફ સ્મોક। તેની સાથે સાથે ત્રીજા ભાગનું નામ છે ફ્લડ ઓફ ફાયર। આ 3 ભાગ છે તેને આપણે ખાસ યાદ રાખશું, જે અમિતાવ ઘોષ દ્વારા લેખિત છે અને તે શેના પર આધારિત છે તો કહેવાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત અને ચીન વચ્ચે જે અફીણનો વેપાર થતો હતો તેના પર આ 3 ભાગ છે તે આધારિત છે। તેવી જ રીતે ફિક્શન એટલે કાલ્પનિક કૃતિઓ છે આ બધી અમિતાવ ઘોષની। તેમની સાથે સાથે અમિતાવ ઘોષે નોન ફિક્શન એટલે કે બિનકાલ્પનિક ક્ષેત્રે પણ કામ કરેલું છે, જે કૃતિની અંદર એન્ટિક લેન્ડ, તેવી જ રીતે ધ ડાન્સિંગ ઇન કમ્બોડિયા એન્ડ એટ લાર્જ ઇન બર્મા, કાઉન્ટડાઉન, ધ ઇમામ એન્ડ ધ ઇન્ડિયન, ધ ગ્રેટ ડિરેન્જમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ધી અનથિંકેબલ વગેરે જેવી કૃતિઓનો પણ સમાવેશ થાય છે, જે બધી કૃતિઓ અમિતાવ ઘોષ દ્વારા લેખિત છે। તો ફરી વખત આપણે એક વખત યાદ કરીએ કે અમિતાવ ઘોષની પ્રથમ નવલકથા કઈ છે તો કહેવાય છે ધ સર્કલ ઓફ રીઝન। તેમની ધ શેડો લાઇન્સ કૃતિ છે તેને આપણે કેમ યાદ કરવી પડે છે, કારણ કે મિત્રો 1989માં આ કૃતિ બદલ અમિતાવ ઘોષને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અત્યારે એ પણ યાદ કરાવી આપું કે જે સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તે બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવેલી 22 ભાષાઓ અને અંગ્રેજી અને રાજસ્થાની થઈ અને 24 ભાષાઓમાં અપાય છે, જ્યારે હાલ સુધી જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે માત્ર 22 ભાષાઓમાં અપાતો હતો, પરંતુ 49માં પુરસ્કારથી, આપણે અત્યારે 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે, જ્યારે 49માં પુરસ્કારથી બંધારણની 22 માન્યતા પ્રાપ્ત ભાષા સિવાય અંગ્રેજી ભાષાને પણ પસંદ કરવામાં આવી છે કે હવેથી અંગ્રેજી ભાષામાં પણ 49માં પુરસ્કારથી આ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે। અને આ અંગ્રેજી ભાષાની પ્રથમ વ્યક્તિ બન્યા અમિતાવ ઘોષ, કે જેઓને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હોય। તેની સાથે સાથે અમિતાવ ઘોષ વિશે જો થોડી આપણે બાબતો યાદ કરીએ તો તેમનો જન્મ છે તે કોલકાતા ખાતે થયો હતો। તેઓ દેહરાદૂન ખાતે આવેલી દૂન સ્કૂલના વિદ્યાર્થી હતા। તેઓનું આગળનું જે કોલેજ શિક્ષણ છે તે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી તેઓએ પ્રાપ્ત કર્યું હતું। તેની સાથે સાથે 1989માં અમિતાવ ઘોષને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો, વર્ષ 2018માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો। તો અન્ય ક્યાં પુરસ્કાર મળેલા છે તો આપણે ખાસ યાદ કરીએ કે અમિતાવ ઘોષ છે તેમને વર્ષ 2007માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા। તેવી જ રીતે તેઓને 2009માં રોયલ સોસાયટી ઓફ લિટરેચરના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા। તેવી જ રીતે વર્ષ 2015માં અમિતાવ ઘોષ છે તેનું નામ પસંદગી પામ્યું હતું ફોર્ડ ફાઉન્ડેશન આર્ટ ઓફ ચેન્જના ફેલો તરીકે।
તેની સાથે સાથે આપણે અન્ય વિગત જોઈએ કે આ જ્ઞાનપીઠ પુરસ્કાર અપાય છે તો તે કેટલી ભાષાઓમાં. તો ખાસ યાદ કરીએ કે બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 માન્યતા પ્રાપ્ત ભાષાઓ છે તેમાં વત્તા 49માં પુરસ્કારથી જ્ઞાનપીઠ ટ્રસ્ટે, ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટે જાહેર કર્યું કે તેને અંગ્રેજીમાં પણ હવેથી આપવામાં આવશે. અને ખાસ યાદ રાખજો, પ્રથમ કૃતિ એ પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો કે અમિતાવ ઘોષ. આ સાહિત્ય પુરસ્કાર છે જ્ઞાનપીઠ પુરસ્કાર, તે ભારતનો સર્વોચ્ચ સાહિત્ય ક્ષેત્રે અપાતો પુરસ્કાર છે. એટલે કે ભારતમાં સાહિત્યિક દ્રષ્ટિએ આનાથી મોટો કોઈ પુરસ્કાર નથી. આ પુરસ્કારની સ્થાપના વિશે આપણે વાત કરીએ તો વર્ષ 1961માં ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સ્થાપકના રૂપે ઉદ્યોગપતિ શાંતિ પ્રસાદ જૈનની સ્મૃતિમાં સાહુ જૈન પરિવાર દ્વારા આ બંને બાબતો પૂછાયેલી પણ છે. અને ખાસ યાદ પણ રાખજો, જ્ઞાનપીઠ પુરસ્કાર કોની સ્મૃતિમાં અપાય છે? ઉદ્યોગપતિ શાંતિ પ્રસાદની સ્મૃતિમાં સાહુ જૈન પરિવાર દ્વારા જે ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, તે ટ્રસ્ટની સ્થાપના 1961માં થઈ હતી. તે ટ્રસ્ટ જ્ઞાનપીઠ પુરસ્કાર આપે છે. તેની સાથે સાથે પ્રથમ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો? તો વર્ષ 1965ની અંદર પ્રથમ પુરસ્કાર અપાયો. આ જ્ઞાનપીઠ પુરસ્કારમાં કેટલા રૂપિયાની રાશિ અપાય છે? તો કે 11 લાખ રૂપિયાની રાશિ અપાય છે, વત્તા સરસ્વતી માતાની એક કાંસાની પ્રતિમા આપવામાં આવે છે અને વત્તા પ્રશસ્તિ પત્ર અપાય છે. આ પુરસ્કારની 1965માં જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર 1 જ લાખ રૂપિયા અપાતા હતા, જ્યારે વર્ષ 2005ની અંદર તે રકમમાં વધારો કરી અને કરી દેવાયા રૂપિયા 7 લાખ, અને હાલમાં તેની રાશિ વધારીને કરી દેવાય છે રૂપિયા 11 લાખ. એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાની રકમ કે રાશિ ઇનામ સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો આપણે યાદ રાખવાનું છે 11 લાખ રૂપિયા. તેની સાથે સાથે વાત કરીએ કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કોણ હતું? તે મલયાલમ ભાષાના જી શંકર કુરુપ ને પ્રદાન થયો હતો 1965માં. તો આ મલયાલમ ભાષાના જી શંકર કુરુપ છે તેમે પ્રથમ વિજેતા છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા. તેઓને કઈ કૃતિ બદલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? તો ખાસ યાદ રાખજો કે ઓડક કુઝલ કૃતિ બદલ. આ મલયાલમ ભાષાની એક કૃતિ છે, પણ તેનો આપણે જો અર્થ કરીએ તો તેનો અર્થ થાય છે વાંસળી. તેની સાથે સાથે આપણે આ વાત કરી કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વ્યક્તિ જી શંકર કુરુપ, તો પ્રથમ મહિલા તરીકે કોને આપણે ધ્યાને લઈએ છીએ? તો ખાસ યાદ રાખજો, આશાપૂર્ણા દેવી પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા મહિલા છે. તેઓની કૃતિ હતી પ્રથમ પ્રતિશ્રુતિ. અને તેની સાથે સાથે આશાપૂર્ણા દેવી કઈ ભાષાના લેખિકા હતા? તો કે બંગાળી ભાષાના. તેઓ પ્રથમ મહિલા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે. આ સિવાય ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ છે તે જનગરિમા પુરસ્કાર, તેવી જ રીતે મૂર્તિદેવી પુરસ્કાર, તેવી જ રીતે નવલેખન, આવા અન્ય જ્ઞાનપીઠ પુરસ્કાર સિવાય પણ અન્ય 3 પુરસ્કારો પ્રદાન કરે છે. તેની સાથે સાથે મિત્રો વાત કરીએ કે આપણા ગુજરાતી કયા સાહિત્યકારોને આ પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે? તો વર્ષ 1967માં ઉમાશંકર જોશી કે જેઓને નિશિત કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર, અને પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વ્યક્તિ પૂછાય તો જવાબ આવશે ઉમાશંકર જોશી. અને કઈ કૃતિ બદલ? નિશિત કૃતિ બદલ. તેવી જ રીતે વર્ષ 1985માં પન્નાલાલ પટેલને તેમની કૃતિ છે માનવીની ભવાઈ, આ કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2001માં રાજેન્દ્ર શાહને તેમના કાવ્ય સંગ્રહ ધ્વનિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. અને છેલ્લા વાત કરીએ તો 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો. અહીં મિત્રો એક ખાસ વાત તમને યાદ કરાવું કે જ્ઞાનપીઠ પુરસ્કારમાં એવું લખેલું છે કે વર્ષ 1981 પછી ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટે એવું નક્કી કર્યું છે કે જે પહેલા 1981 પહેલા આ પુરસ્કાર છે તે માત્ર કોઈ કૃતિ બદલ આપવામાં આવતો હતો, તેને
કોઈ પણ સાહિત્યકારે જો સાહિત્યમાં પ્રદાન કર્યું હોય કોઈ ભાષામાં તેમને પણ આપવામાં આવશે. એટલા માટે રઘુવીર ચૌધરી છે તે રઘુવીર ચૌધરીને સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટની સાઇટ પર લખેલું પણ છે. તેમ છતાંય ઘણા બધા પ્રકાશકો છે તેઓએ અમૃતા જવાબ કરી દીધેલો છે કે અમૃતા કૃતિ બદલ. મિત્રો હું તમને ખાસ યાદ કરાવું કે અમૃતા નવલકથાથી રઘુવીર ચૌધરી જાણીતા બન્યા હતા અને તેઓની પ્રથમ નવલકથા હતી પૂર્વરાગ. પણ તેમ છતાંય ખોટા સાથે ખોટું આપણે યાદ કરી લઈએ કે રઘુવીર ચૌધરીને કઈ કૃતિ બદલ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, તો યાદ રાખી લેજો અમૃતા, પરંતુ તે વાસ્તવિકમાં ખોટું છે. તેની સાથે સાથે જ આપણે વાત કરી કે 1982 થી એવું નક્કી થઈ ગયું હતું કે સમગ્ર સાહિત્યમાં પ્રદાન બદલ પણ આ પુરસ્કાર આપવામાં આવશે. મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે કોઈ એક વર્ષે કોઈ ભાષાની કૃતિ અથવા સમગ્ર સાહિત્યમાં પ્રદાન બદલ આપવામાં આવે તેને આગળના 2 વર્ષ સુધી તે ભાષાની પસંદગી કરવામાં આવતી હોતી નથી. એટલે કે રઘુવીર ચૌધરીને જો 2015 ની અંદર આ પુરસ્કાર મળ્યો તો 2016 અને 2017 માટે ગુજરાતી ભાષાની કે કોઈ તેના વ્યક્તિની પસંદગી થશે નહીં. આ હતી જ્ઞાનપીઠ પુરસ્કારની વિગત. પરંતુ સાથે સાથે આપણે પ્રશ્નો પણ થોડા યાદ કરી લઈએ મિત્રો કે કયા પ્રશ્નો છે આ કરંટ અફેર્સની બાબતમાંથી પૂછાઈ શકે. તો જ્ઞાનપીઠ પુરસ્કાર 54મો કોને પ્રાપ્ત થયો? અમિતાવ ઘોષને. હવે 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર થયો હોય પરંતુ કુલ અત્યાર સુધીમાં વ્યક્તિઓ સન્માનિત થઈ ગયા છે તે આપણે યાદ કરીએ 59. કારણ કે 5 વર્ષો એવા છે કે જેની અંદર 2 વ્યક્તિઓ એટલે કે 2 વખત આ પુરસ્કાર અપાયો હોય. આ જ્ઞાનપીઠ પુરસ્કાર અંતર્ગત કેટલી રાશિ આપવામાં આવે છે તો આપણે ખાસ યાદ રાખવાનું છે 11 લાખ. કોની મૂર્તિ આપવામાં આવે છે તો કે સરસ્વતી માતાની કાંસાની પ્રતિમા અપાઈ છે. પ્રથમ અંગ્રેજી ભાષાના એવા લેખક કે સાહિત્યકાર કોણ છે જેઓને જ્ઞાનપીઠ મળ્યો તો કે અમિતાવ ઘોષ. પ્રથમ ગુજરાતી પૂછાય તો ઉમાશંકર જોશી. તેની સાથે સાથે આ જે જ્ઞાનપીઠ પુરસ્કાર આપ્યો તેની પસંદગી સમિતિની અધ્યક્ષતા કોણે કરી હતી તો આપણે યાદ કર્યું કે પ્રતિભા રાય. તેવી રીતે વિવિધ પ્રશ્નો છે તે આમાંથી થઈ શકે છે. આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો તો આપણે આવા વધુ ને વધુ વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ.